તમને ખબર છે, આખી જિંદગી મૂર્ખ બનવા કરતાં એકવાર મૂર્ખ બની જવું સારું. કહેવાનો મતલબ એવો છે કે તમને આખી જિંદગી સમજાય જ નહીં, આવડે જ નહીં, એના કરતાં ક્લાસરૂમમાં તમારા શિક્ષકને એકવાર પૂછી લેવું સારું. જ્યારે આખો ક્લાસ દાંત કાઢે કે હસે તમારી ઉપર, ત્યારે તમને મૂર્ખ સમજે. કદાચ કે આવી નાની વાતે તમને નથી આવડતી તો ભલે મૂર્ખ સમજે, પણ એકવાર જો તમે પૂછી લ્યો છો તો આખી જિંદગીનું તો સુખ થઈ જાય છે. પછી તો વાંધો નથી આવતો, પછી તો આવડી જાય છે તમને, તો આખી જિંદગીભરનું સુખ થઈ ગયું. એટલે મારું કહેવાનું છે કે આખી જિંદગી મૂર્ખ બનવા કરતાં એકવાર પૂછીને, તમારો ડાઉટ સોલ્વ કરાવીને, ડિફિકલ્ટી સોલ્વ કરાવીને એકવાર મૂર્ખ બનવું સારું. ભલે જેને જે વિચારવું હોય તે વિચારે. મિત્રો, બોર્ડની પરીક્ષા નજીક છે, તો હવે છેલ્લે અંતમાં શું વાંચવું જોઈએ, કઈ બુક્સ વાંચવી જોઈએ? એ જ બુક્સ વાંચવી જોઈએ કે જે આખું વર્ષ તમે સતત વાંચતા આવ્યા છો. માની લો કે તમારા સ્કૂલ કે ક્લાસીસમાં તમને લીથો આપવામાં આવ્યું હોય, કોઈ સ્પેશિયલ મટીરિયલ આપવામાં આવ્યું હોય, તો એ જ વાંચો જે તમે આખું વર્ષ કન્ટિન્યુ જેની ઉપર તમે મહેનત કરી છે. દાખલા તરીકે છેલ્લી ઘડીએ તમને કોઈ નવું પુસ્તક આપે, નામ નથી લેતો કોઈ પુસ્તકનું, પણ છેલ્લી ઘડીએ કોઈ નવું પુસ્તક તમારા હાથમાં આવે કે આ વેરી મોસ્ટ આઈએમપી છે ને આ જ વાંચવું જોઈએ ને, તો એ ના ભૂલ કરતા આખું વર્ષ જે પુસ્તક ઉપર તમે મહેનત કરી છે, પછી એ કોઈ પણ પુસ્તક હોય, સ્કૂલનું હોય, ક્લાસીસનું હોય, તમારી બનાવેલી નોટબુક હોય, તો એ જ પુસ્તક ઉપર તમારે ફોકસ વધારે કરવું જોઈએ. નહીં કે ખાલી મોસ્ટ આઈએમપીની પાછળ દોડવું. રાઈટ? એક સ્ટ્રેટેજી બનાવો. હું તો તમને કહું છું કે એક બુક બનાવો, એક સ્ટ્રેટેજી બનાવો કે જેમાં વિષય પ્રમાણે તમારા સ્કોરિંગ કરવા માટે અને પાસ થવા માટેના મુદ્દા લખેલા હોય કે આ વિષયમાં પાસ થવા માટે મારે આટલું કરવું જોઈએ. મિત્રો, તમને કહી દઉં, દરેક વિષયમાં 40થી 50% લેવાની તો બહુ જ ઇઝી હોય છે. એટલું તો સહેલું પેપર કાઢવામાં આવતું જ હોય છે, જેના ડિવાઇડેશન કરેલું હોય છે કે તમારે 40થી 50% લેવાને એ એકદમ ઇઝી હોય છે, એટલે કે ફિક્સ જ હોય. ઉદાહરણ તરીકે ગણિતમાં કેમ છે કે પ્રમેય પૂછાય જ, એની રચના પૂછાય જ, તો જે ફિક્સ છે ને, જે પૂછાવાનું જ છે દરેક વિષયમાં, જે ટોપિક ફિક્સ છે એ પહેલાં કવર કરવું જોઈએ. બાકીનું બધું પછી તમે ક્રમમાં રાખો, પણ જે ફિક્સ છે, જે રોકડિયા માર્ક્સ કહી શકાય, એ કરવું જોઈએ. બીજું મિત્રો, ટાઈમ ઘટતો હોય છે દરેક વિદ્યાર્થીઓને. છેલ્લી ઘડી એમ જ કહેતા હોય છે કે મારું પેપર પૂરું ના થયું, 10 માર્ક્સનું રહી ગયું, 15નું રહી ગયું. આવું ક્યારે થાય કે તમે લખીને પ્રેક્ટિસ નથી કરતા ને. એટલે બધાને સલાહ છે કે લખીને પ્રેક્ટિસ કરો, તો જ તમે બેસ્ટ પેપરની પ્રેક્ટિસ કરી કહેવાય. રાઈટ? એટલે બોર્ડની પરીક્ષામાં વાંધો નહીં આવે જો લખીને પ્રેક્ટિસ કરશો ને. એટલે અક્ષર સારા થશે, છૂટું લખાણ કરવાની ટેવ પડશે, બરાબર? અંડરલાઇનિંગ કરવું કે નિશાની કરવી, આ બધી પ્રેક્ટિસ તમારી એમાં થઈ જશે. રાઈટ? તો ડન છે. વિચારી લેજો કે એકવાર મૂર્ખ બનવું છે કે આખી જિંદગીભર મૂર્ખ બનવું છે. છેલ્લો સમય છે, જ્યારે મહિનો 1.5 મહિનો બાકી છે. તમારા શિક્ષકને હેરાન કરો, ડિફિકલ્ટી સોલ્યુશન કરાવો, અને ગમે તેમ કરીને પાસ થવાનું અને તમારા ટાર્ગેટે પહોંચવાનું, 90% સુધી પહોંચવાનું એકદમ નક્કી કરી લ્યો, સિક્યોર કરી લ્યો. રાઈટ? જિંદગીમાં સારું માર્ગદર્શન હોય ને, જો તમારી ઈચ્છા શક્તિ હોય, જો તમારી કાબેલિયત હોય, તો જે બનવું હોય ને એ બની શકાય. તમારા નવા ફ્યુચર પ્લાન માટે અને કરિયર ગોલ સેટ કરવા માટે તમે મને રૂબરૂ પણ મળી શકો છો. રાઈટ? નંબર નોંધી લ્યો, 7878751111. બીજા નંબર છે 98252 650 49, 9825265049. થેન્ક યુ. નમસ્કાર. હરિઓમ. જય જ્ઞાન ગંગા પરિવાર.